સાંભળો આ જુઓ, આ મહેશે વોટ્સએપ પર ફોટો મોકલ્યો એનો. એટલે આ રીતે આઈસ્ક્રીમ ખવાય? આ બધા ચોપડું જ મોઢા પર. આઈસ્ક્રીમ નથી, હવે દાઢી કરાવવા બેઠો છે મંગેશની ત્યાં. સાબુનો ફોર્મ છે. એને કે મંગેશની ત્યાં ના કરાવે? બહુ ઉડછુડિયા અસ્ત્રા ફેરવે છે. મેં કરાવવા ગયેલો હમણાં, એવા અસ્ત્રા ફેરવે. પાછો મને પૂછે તમે કેટલા ભાઈઓ? મેં કીધું તું અસ્ત્રો સરખો ફેરવે તો 3 રહીશું, બાકી 2 થઈ જઈશું. આ મારા સાહેબને જુઓ, ગઈકાલે એમની વાઈફની આંખમાં એક તણખલું પડી ગયેલું તો ડોક્ટર પાસે લઈ ગયા. 600 રૂપિયા થયા હતા. એ તો તારી કાકીની આંખમાં એકવાર સાડી પડી ગયેલી, 9000 થયેલા. જો છે ને આખી વાત મારા પર ના લાવશો, મેં એવી કોઈ ડિમાન્ડ કરી નથી. જાણે જુઠ્ઠી. પુરુષ છે ને, પુરુષ બટાકા જેવો હોય, ગમે તે શાકમાં એડજસ્ટ થઈ જાય. અને આ સ્ત્રી ભીંડા જેવી હોય, અલગ જ શાક બનાવવું પડે. એટલે જ લેડીઝ ફિંગર કહેવાય. મસ્ત આમ વ્યવસ્થિત વરસાદ પડવાનું ચાલુ થવા દો ને, બસ ખાલી જો ને દેડકા જેવી નાચવાની છું. બસ આ છે ને વીજળીથી જ મને ડર લાગે છે. આ વીજળી શું કામ થતી હશે? એ તો એ જોવા કે કોક જગ્યાએ સૂકું નથી રહી ગયું ને એમ. એવું હોય? કઈ નહીં, તમે હવે છત્રી ને બધું લઈ આવજો. હું તો આ પેપરમાં એડવર્ટાઇઝ આવી છે ને એ શોપમાં જવાની છું. લખ્યું છે કે હમારી દુકાન પર આइए, यहाँ बुढ़िया को उल्टी आ गई. बुढ़िया को उल्टी आ गई आऊं मारे? हमारी दुकान पे आइए, यहाँ बढ़िया क्वालिटी आ गई. હું બુढ़िया क्वालिटी आ गई? તું વગાડલા સોંગ લા. ત્યારે આવી જાય છે. મેં હમણાં અહીંથી ઘરે જઉં તો ખબર નહીં બેઠો પણ હોય. તો તમને શું વાંધો છે? પણ ભાઈ છે મારો. લા પણ હવે સોસાયટી વાળાને પણ કન્ફ્યુઝ કરે છે. હમણાં આપણી અગાસીમાં ચડ્યો તો અગાસીમાં ઉભા ઉભા આમ બહાર આમ ડોક્યું કાઢ્યું એમ. તો સોસાયટીમાં બધાને એવું થયું વાદળા આયા. મારો ભાઈ વાદળું છે. પણ ભૂલ થઈ જાય ને કોઈ, આવા ડોક્યા કાઢે અગાસીમાંથી. મને તો એક જણે એવું પૂછ્યું કે વરસાદ પડશે? મેં કીધું ના, મહેશ પડશે. બસ હવે હમણાં ઘરની ગટર ખોલીને તો કાળું પાણી. મને તો કોલ્ડ ડ્રિંક કોઈએ ફ્રીજમાંથી કાઢી અને રેડી દીધું. કોઈએ કોલ્ડ ડ્રિંક નથી રેડ્યું. હા, પણ તે પછી ખબર પડી ને કે મહેશ નવા બેઠો તો. કાલથી છે ને તું તારા ભાઈ પેલા કાલા ખટ્ટાને હાથે રાખજે. મહેશ ને? હા. શું કામ? તને નજર ના લાગે એટલે. બસ આ જ પ્રોબ્લેમ હોય છે બ્યુટીફુલ હોવાનો. બસલી રેને. હવે તું હવે બ્યુટી કોન્ટેસ્ટમાં જાય ને, બધાને ઇનામ લાગે, તને પેનલ્ટી લાગે. ચલો સાંજે ફરવા જઈએ. સાંભળો, હું સાંજે ડાન્સ કરવાની છું. લાયસન્સ છે? શું લાયસન્સ છે? હું એક ફંક્શનમાં ડાન્સ કરવાની છું, કઈ મુંબઈની હોટલમાં નહીં. અલી આની હાથે વાત કરું છું. લી હવે બાઇક લીધી, જાણે ફરવા લઈ જવાનો છે મને, એટલે પૂછ્યું એનું લાયસન્સ નું. અરે કાકી મને કે છે. તો બરાબર. ખરી તું તો એકદમ ચાલુ વરસાદમાં થંભલો અડકે છે. સારું હવે. તને શેના ડાન્સ કરવા છે? પણ હવારે નાસ્તામાં ઘુંઘરું ખાધેલા? ડોન્ટ ટક વિથ મી, ઓકે? પહેલું તું મને લઈ જજે ને બાઇક પર. હા લઈ જજે. 28 સવારીનો મેમો ફાટશે. પણ ગમે તે હોય, ગામ એટલે ગામ. મારા પપ્પા ત્યાં જ ભણેલા. તારા બાપાનું ઇંગ્લિશ એટલે હા, એમને તો ઘૂંટણમાં પણ હેડેક થાય. બસ હવે. એમને હેપી બર્થડે કહીએ ને તો સામે સેમ ટુ યુ કહે. બોલ. બસ હવે ચાલ, તું સોંગ વગાડ. આ તો મારા પપ્પા પર આવ્યું બધું.